નમસ્કાર, મારું નામ ચૌહાણ જયેશભાઈ લાલજીભાઈ છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સુદાપરા સ્ટેટ હાઈવે પથરેખામાં આશરે અંદાજે 20 જેટલી દુકાનોનું ગેરકાયદેસર સરકારી જમીન ઉપર દબાણ કરાયેલું હતું. એની રજૂઆત અમોએ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સાયલા મામલતદાર, લીંબડી પ્રાંત કલેક્ટર, મુખ્યમંત્રી, માર્ગ મકાન મિનિસ્ટર અને કાર્યપાલક ઇજનેર સ્ટેટમાં રજૂઆત કરેલી હતી. તેમ છતાં ગેરકાયદેસર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કરેલા દબાણ દૂર કરવાની અનેકવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવા છતાં દબાણો દૂર કરવામાં ન આવતા મેં મુખ્યમંત્રી પાસે રૂબરૂ જઈને તેમને લેખિતમાં રજૂઆત કરી હતી કે સાયલા પથરેખા જે 20 જેટલી ગેરકાયદેસર દુકાનો સરકારી જમીન ઉપર ખરીદી દીધી છે તેને ડિમોલેશન કરી અને સરકારી જમીન ઉપર દબાણ કરતા સામે ગ્રેન્ડ લેબિંગનો ગુનો દાખલ કરવા માટેની મેં રજૂઆત કરી હતી અને મુખ્યમંત્રીને, કલેક્ટરને, એસપીને, જિલ્લા વિકાસ અધિકારીને, સાયલા મામલતદારને અને પ્રાંત કલેક્ટરને ચોક્કસ મુદતનું આવેદનપત્ર પણ મેં આપ્યું હતું અને તેમાં પણ મેં જણાવેલું હતું કે તારીખ 23/2/2026ના રોજ જો આ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં નહીં આવે તો હું સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે ચોક્કસ મુદત ઉપવાસ આંદોલન ઉપર ઉતરી જઈશ. આજે મેં સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર સાહેબને અરજી આપીને અને ડીએસપી સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અરજી આપીને હું પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર બેસી ગયો છું. ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી મારું આ પ્રતિક ઉપવાસ આંદોલન હું ચાલુ રાખીશ. બીજું, જ્યારે માથાભારે અસામાજિક તત્વો જ્યારે ગેરકાયદે સરકારી જમીનમાં દબાણો કર્યા છે ત્યારે તેના કારણે એ જમીન ઉપર અનેક પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે. ત્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે હું સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે પ્રતિક ઉપવાસ ધરણા ઉપર ઉતરી ગયો છું. જો મને અથવા મારા પરિવારને કાંઈ પણ થશે ત્યારે જે સાયલા સુદાપરા સ્ટેટ પથરેખા ઉપર જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનારોની જવાબદારી બનશે. ત્યારે હું મારું જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારું પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ રાખીશ. અસ્તુ, જય ભારત માતા કી જય.